રાજકોટનો છે ને મિજાજ જ અલગ છે. આટલા દોડતા ભાગતી દુનિયા વચ્ચે રાજકોટ છે ને એક હેપી પ્લેસ છે. રાજકોટના લોકો બહુ સરસ રીતે રિલેક્સ કરે. કમાવા ટાઈમે કમાઈ લે, દબાવીને કમાવે, અને વાપરવા ટાઈમે વાપરી પણ લે. આરામના ટાઈમે આરામ, એટલે નો કોમ્પ્રોમાઇઝ. એક બી વસ્તુ કમાવામાં કોમ્પ્રોમાઇઝ નહીં, વાપરવામાં કોમ્પ્રોમાઇઝ નહીં, અને આરામમાં કોમ્પ્રોમાઇઝ નહીં. એટલે શબ્દ સાથે જોડાયેલો છે રંગીલું રાજકોટ. એટલે ઘણા લોકોને બહુ ફાસ્ટ લાઈફ થી જે ટેવાયેલા હોય, તમે બધા એવા મહાનગરોમાં રહો છો, મુંબઈ છે, સુરત છે, અમદાવાદ, એને કદાચ અઠવાડિયું અમારા શહેરમાં આવવું પડે તો એને એમ થઈ જાય કે અમે ક્યાં રિટાયરમેન્ટ ટાઉનમાં આવી ગયા કે શું. અને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું, અમારે ત્યાં બહુ હાસ્યમાં અને જોક્સમાં પણ વારંવાર તમે કહેતા છો કે રાજકોટ 1 થી 4 સુઈ જાય. પછી તમે ગમે તેટલો મોટો હોલસેલનો વેપારનો ઓર્ડર આપવા માટે આવ્યો હોય તો વેપારી એમ કહી દેશે 5 વાગે આવડે, માવો ભરેલો હોય મોઢામાં, અને કે છે 5 વાગે આવડે. એટલે બસ એ રીતનું છે. પણ હવે સાયન્ટિફિકલી પ્રૂવન થયું છે કે તમે બપોરે જમ્યા પછી જો 15 મિનિટની નેપ લો, ટૂંકી નેપ, તો તમે આખા રિજુવિનેટ થઈ જાઓ છો. બાકીના જે 5-6 કલાક વળી તમારે કામ કરવું છે એમાં તમારી માનસિક, શારીરિક બંને પ્રોડક્ટિવિટી વધી જાય. બહુ જરૂરી છે. ધીમે ધીમે સાયન્સ પણ એક્સેપ્ટ કરે છે. હા, પણ અમારી નેપ 3 કલાકની સ્લીપ જ હોય છે, એટલે એ ફરક છે રાજકોટમાં.